વેલકમ બેક। બિહારમાં ચાલ્યો ડબલ એન્જિન સરકારનો જાદુ। એનડીએની આંધીમાં મહાગઠબંધનના સુપડા સાફ થઈ ગયા। 243 બેઠક પૈકી 190 બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે। મહાગઠબંધન 50 બેઠકો સુધી પહોંચવામાં પણ હાંફી ગયું। ભાજપ બિહારમાં સૌથી મોટો પક્ષ બન્યો છે। ભાજપ 84 બેઠક, જેડીયુ 77 બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ 1 ડિજિટમાં સમેટાઈ ગયું। માંડ 5 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। બિહારમાં સ્પષ્ટ બહુમતીની સાથે એનડીએની સરકાર બનવાની છે અને કોંગ્રેસ કે જેના વળતા પાણી શરૂ થયા હોય એવી રીતે 1 ડિજિટમાં કોંગ્રેસ સમેટાઈ ગયું। देखिए, रील और रियल में बहुत अंतर है। रील में तो उत्सव है, चुनाव लोकतंत्र का बड़ा उत्सव है, तो कुछ भी दिखता रहता है। लेकिन रियल में जनता विचार करती है, जनता कभी कभी बोलती है। तो जब हम गए थे, हम 78 प्रत्याशियों के क्षेत्र में गए हैं, नॉमिनेशन से लेकर रैली तक, नुक्कड़ से लेकर रोड शो तक। मैं जहां जहां गया ना, एक विचार आया कि नहीं, मोदी दिले बाड़े, नीतीश दिले बाड़े, तो उनके संगे जाए के बाद। इवन महागठबंधन का वोट बैंक बोझा लेके हमारी 2 बहन जा रही है, किसी ने माइक लगा दिया, पत्रकार ने मुस्कुरा के कैले बा, तो कैले तो मोदी जी बाड़े, नीतीश जी बाड़े। अच्छा, तो वोटवा के दे। अच्छा, घरे पूछा था नहीं, क्योंकि वो बोल नहीं सकती है, इतना कह दिया और नाम टाइटल में यादव। तो मैं ये सब वीडियो जब देखता था तो मैं समझ जाता था, जो ये लास्ट में बोली ना कि अब घर से पूछ के करेंगे, इसका मतलब क्या? जब जिस समय बटन दबाना होगा दूसरा तो कोई थोड़ी खड़ा रहता है। बिहार की माताओं बहनों का जो विश्वास, और इस बार तो ये जो अभी टैली चल रही है 192 तक, 190 प्लस चल रही है, ये तब होता है जब जाति की दीवारें गिर जाती हैं। जब जिनको आप कहते थे MY हमारा समीकरण, तो MY भी अब Y तो वोट देने लगा एनडीए को। M कह रहा है चलो जो होगा देख लेंगे यार, फायदा तो उसी से है। ये बहुत बड़ा समीक्षा करना पड़ेगा बिहार के इस रिजल्ट का, जो भी रुझान चल रहा है। तो बिहार में भाजप સૌથી મોટો પક્ષ બન્યો છે। ભાજપ 84 બેઠક, જેડીયુ 78 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। બિહારમાં ડબલ એન્જિન સરકારનો જાદુ ચાલ્યો છે। ટ્રેન્ડ થોડા બદલાયેલા છે। આ પહેલા જેડીયુ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું અને હવે ભારતીય જનતા પાર્ટી 84 બેઠકોની સાથે સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યું છે અને મહાગઠબંધન માંડ 50 બેઠકો સુધી પહોંચ્યું છે। અત્યારે 48 બેઠક પર આરજેડી આગળ ચાલી રહ્યું છે। અધર 4 બેઠક છે। બિહારમાં ડબલ એન્જિનનો જે સરકાર છે એ સ્પષ્ટપણે જીતતું નજરે આવી રહ્યું છે। નીતિશ કુમારની સરકાર બનવાની છે। મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર કે જેઓ 10મી વખત શપથ લેવાના છે અને ભાજપ બિહારમાં સૌથી મોટો પક્ષ બન્યો છે। 84 બેઠકો, જેડીયુ 78 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। મહાગઠબંધન કે જેના સુપડા સાફ થયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। એનડીએની સરકારમાં ફરી એકવાર નીતિશ કુમાર કે જેઓ મુખ્યમંત્રી બનવાના છે। મહાગઠબંધનના મુખ્યમંત્રીના ઉમેદવાર તેજસ્વી યાદવ, તેઓ પણ 3000 જેટલા વોટથી પાછળ રહ્યા છે અને તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ મહુવા બેઠક પરથી તેઓ પણ 13000 જેટલા વોટથી પાછળ છે।